શું થાય છે? કામ પતાવું છું પણ આ તમે મારી ઉપર હાથ કેવી રીતે ઉતારે? કેવી રીતે? આવી રીતે તમને કઈ શરમ આવે છે? હા, હું તમારી દેરાની છું, કઈ તમારા ઘરની નોકરાની નહીં કે તમે મારી ઉપર હાથ ઉપાડો છો. શરમ ને કાનું માત્ર છે તો મને પણ શરમ નથી. હા, એ તો દેખાય જ છે. આ બાપના ઘરેથી છે ને હાથ શીખીને આવ્યા છો એટલા માટે. મારા બાપ સામું તો બોલતી જ નહીં. તો શું કરું? આ તમે જે કરી રહ્યા છો એ સારું લાગે છે? આજે અહીંયા 2 ટાઈમના રોટલા મળે છે ને મારા બાપના પૈસે મળે છે, સમજી? બાપના પૈસા નહીં, રાજ પણ કમાઈને લાવે છે. એ તમે તમારા પિયરથી લાવ્યા હોય ને એનું ગણાવ્યા ન કરો. કેટલું કેટલું લાવે છે રાજ? જે પણ લાવતા હોય એનાથી જેટલી મહેનત થાય છે ને એટલું એ કામ કરી જ લે છે. એટલે છે ને આ બધું સંભળાવવાનું બંધ કરી દો. અને જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને તો કોઈના 5-25 વધારે ને ઓછા વપરાય, એમાં કઈ બોલવાનું ના હોય. 25 ની વાત કરે છે? લાખો રૂપિયા વપરાય છે અહીંયા મારા અને મારા બાપના ઘરના, સમજી? આ તો અમે નથી કહેતા લાવું તમને. તો ને દેજમાં તમારા બાપના ઘરેથી પૈસા. બસ હા, આપી તો છે ને કઈ ફૂટી કોડી બાપે. જેટલું હતું ને એટલું આપ્યું જ છે મારા બાપે. અચ્છા, શું આપ્યું છે? આ બતાવ તો જરા. અસલી છે? લાગતી નથી અસલી. શું છે આ? જો ને, ખોટી ડાયમંડની રીંગો આપી છે તારા બાપે. આ જો, અમારા બાપે આપ્યું છે. દેખાય છે? આને કહેવાય. હા, તો એનો કઈ એટલો પાવર કરવાની જરૂર નથી. આપ્યો હશે, તમારા બાપ પાસે લાડ હશે તો આપ્યું હશે. મારા પપ્પા પાસે જેટલું હતું ને એટલું મને આપ્યું છે. એટલે જો ભાભી, તમે છે ને આ રોજના ખોટા ઝઘડા અને મગજમારી કરવાનું રહેવા દો. તમને નહીં પોસાતું હોય ને તો કહી દો, અલગ થઈ જઈએ. થઈ જાવ અલગ? મેં ક્યાં કીધું કે તું મારા ઘરમાં રહે? ચાલ નીકળવા માંડ. હા, હું તો કહું જ છું, રાજને પણ કહું છું કે આપણે અહીંયા નથી રહેવું, પણ એ સમજવા તૈયાર નથી. એક પરિવાર છીએ, એક પરિવાર છે, સાથે જ રહેવું જોઈએ, અલગ ન થવું જોઈએ. બસ એકને એક રામાયણ એની પણ સાંભળીને કંટાળી ગઈ છું. એને પણ ખબર છે કે અહીંયા જે જાહો જલાલી મળે છે ને એ બીજે નહીં મળે, સમજી? બસ હા ભાભી, થોડીક છે ને બોલવામાં મર્યાદા રાખો. આ સાંભળ્યા કરી છે ને એટલે સંભળાવ્યા નહીં કરવાનું. મને મર્યાદા શીખવાડવાની જરૂર નથી, મને ખબર જ છે, સમજી? આ પૈસાનો આ પાવર કામ કરવાનું જોર આવે ને એટલે તમારી જીભ આટલી લાંબી થઈ જાય છે. તો તમે કરી લો ને, તમારથી કયું કામ થાય છે? આ પૈસાનો પાવર છે ને મને નહીં બતાવ્યા કરો. આ ઘર મારું, આ ઘરમાં જે પણ આખો દિવસનું ખર્ચો થાય છે ને, લાઇટ બિલ બળે છે, પંખા, ઘરમાં શાકભાજી આવે છે, મહિનાનું જે કરિયાણું આવે છે ને એ મારા પૈસાથી આવે છે, સમજી તું? તારા ધણીમાં તાકાત નથી તને 2 ટાઈમ ખવડાવી શકે. બહુ થઈ ગયું. હવે છે ને મારાથી કઈ તમારા એક પણ શબ્દ સંભળાતા નથી. અચ્છા, જો રાજ કઈ ફેસલો નહીં કરે ને તો આજે તો મારે જ ફેસલો કરવો પડશે. આગળ નાખ ને. કોણે કીધું અહીંયા ઊભી રહે? ચાલવા માંડ. બસ એ જ કરવાનું બાકી છે અને એ જ કરીશ. સમજી ગઈ છું કે તમારામાં સુધારો આવવાનો નથી. સુધારો મારામાં નહીં તારામાં લાવવાની જરૂર છે. ખબર છે ગવાળામાં શું લઈને આવી છે તું? અને મારી ઉપર પાવર કરે છે. હું નથી પાવર કરતી, પાવર તમે કરો છો. હું તો તમને કહું છું કે તમે મોટા છો ને તો તમારે આ ઘરને સાચવવાનું હોય, મર્યાદામાં રહેવાનું હોય ને બીજાને શીખવાડવાનું હોય. તેની જગ્યાએ પોતે જ મર્યાદાને નેવે મૂકી દીધી છે. આ ઘરને હું જ સાચવું છું અને તમને 2 ટાઈમના રોટલા હું જ ખવડાવું છું. પૈસા આપી દેવાથી ઘર સાચવેલું ન કહેવાય. અચ્છા, હા, અચ્છા એવું છે? પૈસા વગર ઘર ચાલી જશે તમારું? જો ભાભી, આ ખોટી મગજમારી રહેવા દો ને. ખોટી મગજમારી તું કરે છે, સમજી તું? મારા ઘરમાં રહેવું ને તો અવાજ નીચે અને આખો દિવસ વ્યવસ્થિત કામ કરવાનું, આમ જીભ નહીં ચલાવવાની. તો હું કામ કરતી જ હતી ને, તમે મને શું કામ હેરાન કરવા આવ્યા? આ કામ હાથમાં મહેંદી મૂકી એમ મારાણી ધીરે 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 કામ કરે. ઠીક છે, તમારે એવું જ રાખવું છે ને તો એવું જ રાખો. નહીં થશે કામ મારાથી. શું કરશો? તો નીકળી જાવ મારા ઘરેથી. ઠીક છે, એ જ કરીશ. જઈશ આ ઘર છોડીને. મહેરબાની તમારી. રહેજો તમે શાંતિથી ને સાચવજો આખા ઘરને. બસ સાચવી લઈશ. બાય બાય. બરાબર. હા, એક નંબર ગેમ છે. તીર બરાબર નિશાના ઉપર જ લાગી જાય. હો બરાબર લગાવ્યા કરો તીર નિશાના પર. અને અહીંયા મારા ઘર છોડીને જવાના વારા આવ્યા છે. કેમ વળી શું થયું? હા, આ તમારા ભાભી બોલવામાં કઈ ભાન છે?
જ્યારે હોય ત્યારે વટ જ કર્યા કરે છે. ખબર છે હવે બહુ રૂપિયાવાળા ત્યાંની દીકરી છે એટલે આઉટ થઈ ગયો. આઉટ થઈ જવું છે? થઈ જવું છે આઉટ? આ ઘરમાં રહેવું છે કે મારે જતા રહેવું પડશે? અરે ના 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 એવું નથી, કરવાની જરૂર નથી. પણ શું થયું? આટલી બધી ગુસ્સામાં કેમ છે? ભાભીએ શું કહ્યું? એ જ રામાયણ હોય ને કાયમની. એમને કામ કરવા ના હોય, હું કંઈક કામ કહું તો એમને મારી ઉપર ગુસ્સો આવે અને એ મને કામ સોંપે ઉપરથી. મારાની ઓર્ડર કરે મારા ઉપર. આ ભાભીએ છે ને લોહી પી લીધું છે. પાછા મને શું કહે ખબર? મારા ઘરમાં તો મેં એક ચાનો કપે ઉચકીને નથી મૂક્યો, પાણીનો ગ્લાસ પણ મને તો મારા ઘરમાં નોકર આપવા આવતો હતો. તો તમારા ઘરમાં નોકર હતા, લઈ આવવા જોઈએ ને બે ચાર અહીંયા. અરે પણ એ પૈસાવાળા બાપની દીકરી છે, એને કંઈ પણ એનો ગુણ અહીંયા શા માટે ગાવ છો? આ ઘરમાં જેવી રીતે છે એવી રીતે રહો ને. તો મને શું કામ કેવું છો? બોલો ને, ત્યાં તો મોંમાંથી મગનું નામ મરીએ નથી પડતું. અરે એની સામે બોલીએ ને તો વધારે ગુસ્સો કરે છે. શું કરવું? આ તો ગુસ્સો કરે તો શું થઈ ગયું? તમને ગુસ્સો કરતા નથી આવડતું? આમ તારે તો મારી ઉપર બહુ ગુસ્સો કરો છો. તારી પર ક્યાં ગુસ્સો કર્યો મેં? હા એટલે મને બોલવાનું હોય તે તો સંભળાવી જ દો છો ને, ક્યારે બાકી રાખો છો? હા પણ જો આ બી વાતમાં છે ને ઘરે છોડીને જવાની વાત ન કરાય. ઘર છોડીને જવાની વાત ન કરાય ની. હું જાઉં છું ઘર છોડીને, બહુ થઈ ગયું. પછી? પછી એટલે કે તમારા ભાભી આ ઘરમાં છે ને ત્યાં સુધી હું આ ઘરમાં પાછી નહીં આવું. અરે એવું થોડી કરવાનું હોય. એવું જ કરવાનું હોય તો જ ખબર પડશે તમને પણ કે આ તમારા ભાભીનો શું નિકાલ કરવો. અરે પણ મારો શું વાંક છે એમાં? ઝઘડો તારે ભાભી સાથે થાય છે તો તું મારા ઉપર રાડો નાખે છે. બરાબર, તમારો કોઈ વાંક નથી. હું તો તમારા ભાભીને પરણીને આવી છું ને આ ઘરમાં. અરે પરણીને તો મને જ આવી. હા યાર તું મને જ કહે ને બીજા કોને કે? ભાભી છે ને મારો ઘર સંસાર સળગાવીને રહેશે એવું લાગે છે. સમજતા નથી કોઈ વાત. સળગી ગયો, પતી ગયું હવે. ના ના હું ભાભીને કહીશ. ભાભીને આ તો કેટલા વખતથી સાંભળું છું. હું ભાભીને કહીશ, ભાભીને વાત કરીશ, ભાભીને સમજાવીશ, પણ તમારીથી છે ને કાંઈ નથી બોલાતું. રહેવા દો હવે. હવે જે કરવાનું છે ને એ હું જ કરીશ. અરે શું કરીશ તું? તું શું કરીશ મને કે? કહ્યું ને કે ઘર છોડીને જાઉં છું. જો ઘર છોડીને ક્યાંય જવું નથી. હું ભાભીને સમજાવી દઈશ, એ તારા પર ગુસ્સો નહીં કરે. બરાબર? અરે એ મારા પર ગુસ્સો કરે કે નહીં કરે, પણ મારે આ ઘરમાં જ નથી રહેવું. તો બહુ થઈ ગયું. હવે મારે છે ને કોઈની કાંઈ મગજમારી નથી જોઈતી. એ ભલે કરોડપતિની ઓલાદ હશે ને તો કંઈ નહીં, પણ મારા બાપ પાસે પણ રૂપિયો છે, મને સાચવી લેશે. આખી જિંદગી પાડવાની હશે ને તો પાડશે મને. અરે આ બૈરાવનીના બાપનો પાવર, એના ઘર પપ્પાના ઘરનો પાવર કેમ હોય ખબર નથી પડતી. પૂછો તમારા ભાભીને, એમને જોઈને જ શીખું છું કે આટલો જે એના ઘરનો પાવર કરે છે ને, તો મને એમ થયું કે ભલે એનાથી ઓછું છે મારા બાપના ત્યાં, પણ મારો બાપ મને સાચવશે તો ખરી જ. અને એમે મારા બાપે તો મને કીધું જ છે, જો દીકરા, પહેલાના જમાનામાં એવું હતું કે દીકરીની છે ને તો સાસરેથી અડધી જ પાછી આવે, પણ હવે છે ને જમાનો બદલાઈ ગયો છે. તને કાંઈ પણ દુઃખ પડે ને તો તું આવી જ જજે, હું તને સાચવી લઈશ. તને તારા પપ્પા સાચવી લેશે, ભાભીને એના પપ્પા સાચવી લેશે, તો અમને લોકો કોણ સાચવશે? તમે લોકો એકબીજાને સાચવશો બધા. બીજું તો શું કરી શકીએ? જો મેં તને ક્યારે કઈ કહ્યું? મેં તમને કહ્યું હતું ને કે મારે ભાભી સાથે રહેવું નથી, આપણે અલગ થઈ જઈએ. તમે મારી એ વાત પણ નહીં માની. અરે પણ હજી એમ કેમ અલગ થઈ જઈએ? આપણે એક પરિવાર થઈને રહીએ છીએ તો. એક પરિવાર. તમારે તો આમ સવારે ઉઠીને ઓફિસ જતા રહેવાનું, એટલે તમને તો લાગે કે અમે તો એક પરિવારમાં રહીએ છીએ, પણ અંદર જે ઘરે રહેતા હોય એ લોકોની શું હાલત થતી હોય એ થોડી તમને ખબર હોય. હા મને લાગે છે આ ભાભી નક્કી મારું તોડાવીને. હું તને શું કહું, હું ભાભીને સમજાવીશ ને તારે ઘર છોડીને જવા જરૂર નથી. જો મેં ડિસિઝન લઈ લીધું છે, હું આ ઘર છોડીને જાઉં છું. હવે આની આગળ છે ને મારે તમારી પાસેથી કંઈ સાંભળવું નથી. આ તો ફક્ત તમને કહેવા આવી હતી. તો સમજવાનો પ્રયત્ન કર. મને નહીં. હા હું ભાભીને સમજાવીશ, એમ કહું છું સમજાવીશ, પણ તું ઘર છોડીને ના જા. હા ના, જ્યાં સુધી તમારા ભાભી સમજે નહીં ને. ચાલો ઠીક છે, તમારા ભાભી અહીંયા રહીને તો મને વાંધો નથી, પણ એ વ્યક્તિમાં સુધારો આવતો હોય કે આવે ને આગળ જતા, ત્યારે મને લેવા આવજો. ત્યાં સુધી નહીં. અરે અરે યાર આ ભાભી એ તો છે ને, ભાભી જમરૂક મસ્ત મીઠું છે. અમારી ઘરવાળી છે ને એની કરતા મીઠું આ જમરૂક છે.
હા જમરૂક ખાઓ, તમે જમરૂક ખાઓ. આ મારી જિંદગી જમરૂક જેવી થઈ ગઈ નથી દેખાતું તમને? અરે પણ આવતા વખત ભડકવા મળ્યો છે હું એ તો કે જમરૂખ ખામ તને શું વાંધો છે? મને કાંઈ વાંધો નથી, પણ હવે તમારે મારા ભાભીને સમજાવવાના છે. આ રોજનું થઈ ગયું મોટા ભાઈ, આમ થોડું હોય હાવ. આ તમને ખબર છે આ વહુ છે ને એને બાપાને ઘરે વહી ગઈ. અરે પણ એને કહેવાની જરૂર શું પડી? આ હું તારી ભાભીને કહું ને. હું તમે કહો અરે મને મળવા તો દે, એને હું કર્યું એ તો કે પેલા. લે, આ તો જાણે કાંઈ ખબર નહીં વાત કરો છો. આ રોજનું થઈ ગયું એમ નહીં, તમને આખી દુનિયામાં બીજી કોઈ બાઈ ન મળી. આ અમારા ભાભી હારે તમે લગ્ન કરી લીધા હે? આ પૈસાવાળાની છોકરી છે એટલે એને પાવર કેટલો હશે ને, પાવર એના બાપના પૈસાનો એમ. પણ તને ખબર પડે અત્યારે છે ને છોકરા છોકરી જોવે છે. આ છે ને દાદાને ઓળખ ને તું, એ મારું ટીલું કરતા આવ્યા છે ત્યાં. મને નહોતી ખબર કે આવે સ્વભાવને વિશે, તો આવ્યા પછી ખબર પડી કે આ કેટલું કડવું છે એમ. પણ મને એ સમજાતું નથી, એ કેવા ટીપ ટોપ થઈને ફરે. અને તમે, મને તો સમજાતું નથી તમારે બે માણસ વચ્ચે તાલમેલ કેમ બેઠો ને એ મને ખબર નથી પડતી. આ છે ને ગઢિયા છે ને આ સોગઠા ફિટ કરી જાય પહેલાં છે ને ઓલા ડૂટીએ સાઈનલા કરી દે ને પછી જધાવાનું આપણે બધાને. આ મારા તમને ખબર છે આ મારી જિંદગી છે ને પથારી ફેરવી નાખે છે મારા ભાભી. એટલે પણ તું એક ધારો મને હું પથારી કરે તારી ભાભીને મળવા દે ને લાકડી આપડા ક્યાં ખૂણામાં પડ્યો? રહેવા દ્યો ને, રહેવા દ્યો હું ને. રહેવા જો. ખાલી ફાકા મારો એટલી જ વાત છે. આ કેટલી વાર તમને કીધું, જ્યારે કહું ત્યારે બસ કહું તારે ભાભીને આમ કરી નાખું તેમ કરી નાખું, કાંઈ કરતા તો નથી. તું આ વખતે જો મને મળવા દે ની. આ લાકડી ઓલી મૂકી હતી બારણામાં છે કે કોઈ લઈ લીધી છે? વાહ, લાકડી અહીંયા જ પડી છે, પણ ઈ છે ને દાદા મુકતા ગયા છે ટેકે હાલતા હતા ને એટલે એનો યુઝ તમે ક્યારેય નહીં કરો, મને બધી ખબર છે. પણ તો વહી ગઈ ત્યાં સુધીની વાત ગઈ, હવે હું સાનો મનો બેહું એમ લાગે તને? તું જો ને આ વખતે મળે એટલી વાર છે. કાંઈ નહીં, શું કે તમે આ વખતે કેવો ધડાકો કરો છો. અરે ભડાકો નહીં ભડાકા કરું તું જો. મને લાગે છે આ તમે મારા ભાભીથી છે ને દબાઈ જાવ ને એવું મને કેમ લાગે છે. તને કેમ એમ લાગે હું દબાઈ ગયો એમ? હું ઈ જ કહું છું, મને મને એવું કારણ થી એમ એ તો કે ઈ કારણ લાગે તમે કઈ કહેતા નથી એને વારા ઘડી એટલે. એટલે આને કહું છું એટલું તો કહું છું તારી સામું. પણ ઈ માનતા નથી ને, માનવા જોઈએ, ઈ આપણું હાયલું કહેવાય. પણ અમુક અમુક બાઈઓને વાળી નસ જેવી હોય તમે પોહાય એમ કરવાની, મારી મને ઢગલો કરી નાખો, તોડી નાખો તો એનું મગજ એક બાજુ જ હાલે. એનું શું કરવું? આ દાદાની થોડીક ભૂલ છે. આ એક રૂપિયાવાળીની પ્રજા હતી, આ મકાન આણામાં આવ્યું તો એનો પાવર મને બતાવે છે. બોલ. હવે છે ને હું હલવાનો છું. ઓલીએ મને સોખે સોખું કહી દીધું છે, જ્યાં સુધી ભાભીનો સ્વભાવ ન સુધરે ને ત્યાં સુધી મને લેવા ન આવતા, અને નકર નોખું થવું હોય તો તેડવા આવજો. હવે તમે કહો. હા છે ને બધું નોખું કરીને રહે એવું લાગે મને. એમ કઈ નોખા થોડા થઈ જવાય. હા તો બાયડોની વાતમાં ઈ જ કહું છું, મારે નોખું નથી થવું, પણ ના છૂટકે મારા ભાભીમાં સુધારો ન આવે તો આ શું કરવું મારે? અરે સુધારો આવશે આ વખતે. એટલે તારે વહુ વૈયા ગયા છે પિયર, એ ન સુધરે ત્યાં સુધી આવવાનું નથી, તો એ સુધરવું પડશે ને. આપણે હું કાંઈ તોડી નાખવાનું છે કામકાજ આ બધું? જોઉં છું, અરે તું આ વખતે જો. હું જોઉં છું કે તમે કેવું છે ને કેવી કમાલ કરો છો ને મારે જોવું છે. કમાલ હું આ વખતે તો આમ બેવડી કમાલ. તું જો ને એકવાર એમ કે ભાઈ રાજભાઈની ઘરના તેડી આવો, ત્યાં સુધી પછી ક્યાં વાત રહી? તો સારું, તો તમે જ મારા અરે ભગવાન, પણ એમ તમે જ મારા ભગવાન. નકર આ ગરમીનો હું હેરાન થઈ જવાનો છું. આ શું કહું ને ક્યાં એક તો આ કેવો ઝાડવા હાટે, પણ હવે ના ગરમીની ક્યાં વાત લઈને આવ્યો આમાં? વાત હાલતી હતી ગરમીની હતી, કાં તારે ભાભીને ખીજાવાનું છે? હા આ શું તું આ વખતે તેલમાં તેલ નહીં મને લાગે. હે કાંઈ નહીં, હવે તમે કહેજો મારા ભાભીને જે અરે કહેવાની નહીં, તું આ વખતે જો. તું મને એમ કે વાહ ભાઈ વાહ તમે આ વખતે કમાલ કરી, એમ તું મળવા દે નહીં આ વખતે. સાચી વાત છે, એને કહેવું જ પડશે. નહીં કહો ને તો મારી ઘરવાળી અહીંયા રહે અને હું આયા. અરે આમ જો ખા તું તો ખા. આ હું આ કામમાં તમે વધુ બોલી કેમ લાગતું? ખબર જ હતી મને. નહીં. ના તમે તો કાંઈ બોલ્યા જ નથી. આ પાવર તમારે છે ને મારા ભાભી સામે દેખાડવાનો છે, તો જ આ થાય કામ. ન કરશે ને તું જો આ વખતે જો મુસી છે ધોળી ભલે થઈ વાહ. ગઈ, પણ આ વખતે તું જો ને તું હા પાડી દો એને, તો પછી ક્યાં વાત રહી? કાંઈ વાંધો નહીં, તમે કમાલ કરીને બતાવો. હું જોઉં છું તમે કેવો કમાલ કરો છો.
હું માંડ્યું છે આ બધું હે શું છે? હું એમ કહું આ બધું હું છે એમ કહું. શું છે પણ? અરે પેલો રાજ કહેતો તો એની ઘરની બાઈ કંઈક પિયર વહી ગઈ છે એમ. હા તો જતી રહી એમાં તમારે શું? અરે પણ તારું મગજ છે તને એટલું બધું પાવર હેનો છે એમ કહું. પાવર શેનો છે? અરે તો? મારું નથી સાંભળતી. આ ક્યારની તો સાંભળું છું, તમે જોર જોરથી બૂમો પાડો છો ને હું સાંભળું છું. અરે એમ કહું છું આ છોકરા સાંભળતો ને ત્યારે ખીજાવા દેવા કંઈક થોડુંક તો બોલવા દે. અચ્છા, એટલે તમારે છોકરાઓને બતાવવા માટે મને ખીજાવું છે. અરે એની આમ હું પાવર કરીને આ વખતે તને આમ પાડી દઉં એમ પણ હું અચ્છા, મને પાડી દેશો તમે? અરે એમ નથી સાંભળ મારી વાત સાંભળ તું આમ ઓલી વહુ વયા ગયા તે ઓલો બિચારો દુખી છો થોડીક નરમ પડ ને એમ કહું છું. એ વહુ વયા ગયા એમાં મારે શું? અરે ઓલાનું ઘર ભાંગી જાય મારે શું કરે છે આપણો ઘરનો એક પરિવાર છે આ બધો. ઘર ભાંગી જશે તો સિમેન્ટથી બાંધશે, મારે અરે! કેટલા ટકા? અરે ઈ ઘર નહીં હવે એનું ઓલું ઘરના વયા ગયા ને હો એની વાત કરું છું. હા તો એમાં તમારે શું? પણ તમારા પેટમાં કેમ લાઈ પડે છે ક્યારની? અરે પણ હું એમ કહું થોડીક શું? શાંત થા એનું. અરે તું શું હમતી છે? શાંત જ છું હું. તમે કેમ આટલું ઉકળીને બોલો છો? હા એમાં શું છે તું બોલશો ને એટલું શાંતિથી બોલશો ને એટલે એમ લાગે બહુ મસ્ત બોલશો એમ આમ મીઠું બહુ મીઠાશ લાગે આમ સાંભળવાની હે મજા ને? આવે. હા પેંડા જેવું લાગે છે ને મીઠું અરે, મીઠું? અરે, પેંડા કરતા ગીળું હું કહું થોડીક શાંત થઈ જાય આમ થોડીક શાંત આ છે ને 50% ખાલી ઓલી વો વી આવે ને કોઈ તારે ભાંગો નાખી નાખજે પછી ઓલો બિચારો રોવા મળ્યો હતો બસ. તમારે જવું છે બહુ ભેગા? અરે નીકળવા માંડો. કેવી વાત કરે તું હું સમજે છે આમ બહુ ભેગા જાવ એટલે શું? અવાજ નીચે. કોની સામે પાવર કરો છો તમે? ક્યારેક તો બોલવા દે હું તું એ શું ક્યારેક બોલવા દે એટલે? બહુ કરી આને તો એટલો બધો પાવર નહીં હારો એમ કહું. પાવર તો રહેશે જ મારો અને મારા બાપનો રહેશે જ. અરે તારા બાપાએ બધું આપ્યું છે આ બંગલો બધું હું નાનીથી પડતો એનો અર્થ એવો છે કે તારે પછી બધાને દબાવ્યા જ કરવાના મને દબાવવાનો. કોને દબાયા? જાઓ નીકળવા માંડો તમે પણ. લે તો આ હું કરશો તો આ દબાવવાને કંઈ અલગ હોય ધમકાવવાની કંઈક અલગ વસ્તુ હોય આને જ એ ધમકાવા કહેવાય. જુઓ આ ઘર મારું છે, આ ઘર ચાલે છે મારા પૈસાથી ને મારા બાપના પૈસાથી, તો હું કહીશ એ પ્રમાણે રહેવું પડશે. એ ફાલ્ગુનીને મારું કયું નથી સાંભળવું તો ગઈ એના બાપના ઘરે, મારે શું? પણ એ નથી સાંભળતી હાલો તને ન ગમ્યું પણ તું કોઈનો સાંભળશો એ વાત કર પહેલા એ મને કે. અચ્છા, અરે પણ તું ભડાકા કરશો. શું સંભળાવું છે? બોલવા માંડો તો. અરે હું કહું તારો સ્વભાવ બહુ મસ્ત છે ના નથી તારા પપ્પાએ બધું આપ્યું એ ના નથી પણ હું કહું છું છોકરા સામું જોવાય થોડુંક આપણે નાના કયા છોકરા સામું? આપણા ભાઈ નાનો છે. તમારો ભાઈ નાનું બચ્ચું છે? અરે પણ એટલે તો કહું છું કે તું હું આમ જુઓ અરે એ બૈરીનો ગુલામ છે, સમજ્યા? એને પણ જવું હોય ને તો નીકળવા માંડે ઘરની બહાર. અરે પણ તું તો પણ આ બોલવાય નથી દેતી એટલે શું ક્યારના તો છપ્પર છપ્પર બોલો છો? તું કેટલું શાંતિથી બોલે છે કા. હા હું તો શાંતિથી જ બોલું છું. એકદમ શાંત મસ્ત આમ ધીમું આમ લાગે કે હવે મસ્ત મંદ મંદ પવન આવતો એવું શાંત. હા તો પછી તમે કેટલા સમજદાર છો. તો જો સાંભળ મારી વાત સાંભળ તું તારે હું એકલો આવો ને ત્યારે તારે જેમ બરાડા પડે એમ પાડ હું છે ને અહીંથી સાંભળીને અહીંથી એટલે કે સાંભળી લે બધું અચ્છા એમ નહીં હું એકલા જ છો ને? કોણ છે આગળ પાછળ? એકલો જ છું મેં ક્યાં કીધું મારી પાસે 10 ઊભા એમ. અચ્છા કોણે મોકલ્યા છે તમને અહીંયા? મોકલ્યા નથી આજે વાત કરી તો મને દયા આવે એટલે આવ્યો કહેવાય એમ થોડીક શાંત થાય એમ બીજું ભાઈ રડીને આવ્યો, ભાઈ 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 એટલે આવે મારી આગળ. અરે પણ તને કેમ સમજાવું એ ભગવાન શું આમ શું કરો છો? આમ શું છે? આ કેવી ભગવાને મગજ ફિટ કર્યું નથી ખબર પડતી એમ કહું. આ બધું શું છે? સ્ક્રૂ ઢીલા થઈ ગયા છે? મને લાગે આમાં એક આમ આંટો છે ને વધારે દબાવાઈ ગયો ભગવાનથી એટલું બધું આમ એક સ્ટ્રોંગ કરી નહીં, મારે નાખ્યું. તો ભગવાને 10 આંટા વધારે આપ્યા છે. જો એ વાત છોડ હવે જે તારે મને કહેવો એમ કે મને કોઈ વાંધો નથી પણ આ જ્યારે સમાધાનની વાત આવે ને ભાઈ ભેગા થાય ને તો થોડીક શાંત રહી જાય ત્યારે આમ શેનું બરાબર ન સમાધાન? પડતી. શેનું એટલે- સમાધાન? કોઈ સમાધાન નહીં થાય. એની જાતે એનું ઘર છોડીને ગઈ છે, મેં એને નથી કીધું, સમજ્યા? કામ ના કરવું હોય ને એટલે ભાગી જાય પિયર. અરે મારું બાપનું મારું મારું અરે એકલી હું તો એકલી પડી રહે તો બધું શું કરે એકલી એકલી બટકા ભરે બધાને મકાનના દિવાલના બટકા ભરે હા બટકા ભરીશ. એટલે આ તું મને કેમ સમજાવવી ભગવાન. જુઓ હા. મારા ઘરમાં રહેવું હશે ને એ બધાએ જ શાંતિથી રહેવું પડશે અને મારું કયું માનવું પડશે. આ ઘરમાં ચાલશે તો મારું જ.
એક કામ કર, બધા બૈરાઓને બધાને ભાઈઓને કાઢી મૂક. પછી છે ને હું ઘરના કામ કરું ને ત્યારે બેઠા બેઠા માળા ફેર. માળા તો હું ફેરે, મોબાઈલ ઘુમડજે. હા હા તો હું રીલ જોઉં છું, તમે મારી માટે ચા બનાવી લાવો ને. વાહ, એ જાઓ માળા હવે. હા ચા બનાવી લાવો. પણ આમ જો જાઓ. છોકરા હોય ત્યારે શાંતિ રાખજો. ચા બનાવી લાવો. કેમ સમજાવું? મગજ ખરાબ કરી નાખ્યું મારું. હા ક્યાં ઉપડ્યો? થોડું કામ છે તો બહાર જાઉં છું. કોને પૂછીને ગાડીની ચાવી લીધી? કોઈને નથી પૂછ્યું. તો ખબર નથી પડતી? પેટ્રોલ તમારા બાપાએ પુરાયું તું? અરે એમાં બાપા હામું હું કામ જાઉં છું? ખબર છે ને ગાડીમાં પેટ્રોલ કોના બાપનું આવે છે? તમારા બાપનું. હા તો પૂછીને જવાનું. જુઓ મારી વાત સાંભળો. મારે થોડુંક કામ છે ને એટલે જાઉં છું ભાભી. કામ છે તો પગ નથી આપ્યા ભગવાને? 3 કિલોમીટર આગળ જવાનું છે. તો શું થઈ ગયું? શું થઈ ગયું તો? જવાનું ચાલતા. ચાવી આપો હાથમાં. એમ કરો મને ભાભી. ચાવી આપો. સંભળાતું નથી? શા વગર ચાવી લઈ લીધી. મારી ગાડી છે. હું કોની? ક્યાં કહું છું કે મારી છે? તમારી જ ગાડી છે પણ મારે ખાલી ઘડીક જોતી છે. મારી કોઈ વસ્તુને હાથ નહીં લગાવવાનો અહીંયા આગળ. પૂછતા નથી બસ. ચાવી લઈને ઉપડ્યા સાહેબ તો. તમારે પગમાં મહેંદી મૂકી છે ફાલ્ગુનીની જેમ, એના હાથમાં મહેંદી મૂકી છે ને તમારા પગમાં. બિચારા વૈયા ગયા ને, મને રાજભાઈનો ફોન આવ્યો તો તાર ભાભી વૈયા ગયા. તો તમારે જવું છે, તમારા ભાઈ પણ આવ્યા હતા, એમને પણ મોકલવાની છું. તમારે જવું છે એની પાછળ? ના ના અને તમે છે ને સંધ્યાને કઈ નહીં કહેતા હો. અચ્છા. ઓહો. એ મને કાલ સાંજે કહેતી હતી. અચ્છા. પ્રેમી પંખીડાઓ ગુટરગુ કરો છો કે મારી પંચાયત કરો છો? એમાં ક્યાં પંચાયતની વાત છે? અચ્છા. શું વિચાર છે તો પછી સંધ્યાબેનને પણ મોકલી દઉં? અરે ના ના, જો મારી વાત સાંભળો. એ ઘરના કામ તો બધા કરી નાખે છે. અચ્છા. તો શું ઘરના કામ કરે છે તો નવાઈ કરે છે? ખબર છે ને આ બધું કોનું છે? મારું. એટલે મારા પ્રમાણે રહેવું જ પડશે ઘરમાં, નહીં તો પછી રવાના. સાવી આપો ને વળી. શું છે? પણ બૈરી માટે કઈ લેવા જવું છે? હા. મહારાણીને રોજ આઈસ્ક્રીમ ખાવા જોઈએ એટલે એને- સાહેબ ઉપડ્યા હશે. પણ એને મજા ન હોય એટલે હું શેની આઈસ્ક્રીમ. મજા ના હોય? શું થયું છે બેનને? એને થોડુંક તાવ જેવું હતું એટલે. હા તો મોકલી દે ને પપ્પાના ઘરે આરામ કરવા. પણ ત્યાં જવાની ક્યાં જરૂર છે? આપણું ઘર છે જ ને. અચ્છા, આપણું ઘર? શું બોલ્યા તમે? જરા ફરી બોલો તો. જો મારી હા હા બોલો બોલો બોલો, ફરી ફરી બોલો. કાંઈ નહીં, આપણું ઘર એટલે આપણું ઘર નહીં, મારું ઘર છે આ. સમજ્યા? આ જેટલી પણ પ્રોપર્ટી છે ને એ મારી છે, મારા બાપની આપેલી. તમારી બૈરી નથી લાવી દેજમાં. સમજ્યા? નીકળવા માંડો. તમે પણ જાઓ. ક્યાં? ક્યાં જવાનું હોય? સસરાના ઘરે, ઘર જમાઈ થવા. ના ના, તમ તારે મારે ગાડી નથી જોતી. બસ આવી રીતે ડાયા થઈને જ રહેવાનું. સમજ્યા? મને પૂછ્યા વગર મારી કોઈ વસ્તુને હાથ નહીં લગાવવાનો, નહીતર. કાલ મને બહુ દુઃખ લાગ્યું. અચ્છા, તમને તમે દુઃખ લાગ્યું? ફ્રીજમાંથી મેં ઠંડો બાટલો પાણીને કાઢ્યો. તમે કીધું કે એ ફ્રીજમાંથી બાટલો નહીં લેવાનો. એમ અચ્છા, હા. તમને દુઃખ લાગ્યું? દુઃખ એટલે શું ખબર પડે છે? ઠંડુ પાણી પીવું તું. ખબર છે એ ફ્રીજ કોનું છે? મારા બાપના ઘરનું. અને બહુ ઠંડુ પાણી પીવું હોય ને તો ગામના નાકે છે તળાવ, જાઓ ડૂબકીઓ લગાવો અને મસ્ત ઠંડુ ઠંડુ પાણી પીવો. જવું છે? જો મારી વાત સાંભળો. હું કામે જાઉં છું તો પગાર તમને આપી દઉં છું. બરોબર? કેટલો પગાર? 30,000. કેટલા? 30,000. 30,000 ના તો મારા ચંપલ પણ નથી આવતા. 30,000. જાઓ આમ જાઓ. સાવી આપો ને વળી. કીધું ને જાઓ. આયા મોટા. ભાભી વે ગયા ક્યાં? એમ બાપાને ન્યા. ફાલ્ગુની ભાભી ને? હા, જોતા રહ્યા. મારે તને એક વાત કરવી છે. આઈસ્ક્રીમ લાવ્યા કે નહીં એ બોલો, પછી આપણે આગળ વાત કરીએ. કેમ? દુકાન બંધ હતી.
હું હાલીને ગયો ને ત્યાં દુકાન બંધ થઈ ગઈ. હું ગાડી લઈને એટલે ગાડી નથી હતી ને તો લઈને ન જવાય. જાતો જ તો શું થયું? પેટ્રોલ પતી ગયું. દીપ્તિ ભાભી આવ્યા, સાવી લઈ ગયા. અને તમે દઈ દીધી. આવા જ નમાલા ભૈરા હે આ ઘરમાં પણ તું એવું ફૂકામ બોલ છો? એ એન બાપા ત્યાંથી બધું લાવે એટલે પણ તમે એને કી કોણ તમને 10 શેરથી દબાવે છે કે તમારા બાપની ત્યાંથી બધું લઈ આવો, અને તમને લોકોને પેટ્રોલના પૈસા ભરવાની ટેવ જ નથી, તો એના બાપની ત્યાંથી પેટ્રોલના પૈસા મંગાવો છો. મહિને પગાર આવે એ તેને બધોય દઈ દઉં છું. તો હું કામ દઈ દ્યો છો? પણ શું કરવું હવે, મને કાંઈ ખબર નથી પડતી. આની કરતાં હું ભાડે રહેતો હોત ને તો સારું હતું. કેમ? હું કેમ હવે? મને આ વસ્તુ નથી સમજાતી કે દીપ્તિ ભાભી બધાને જેમ ફાવે એમ બોલે છે, તો બધા સહન શું કામ કરે છે? કારણ કે આપણે ગયા જન્મનું કાંક હશે બાકી. હવે આ જન્મના વહીવટ કરો ને ગયા જન્મના પછી કરજો. જો હું કરવું ને મને કાંઈ ખબર નથી. મને એક જ ચિંતા છે કે તું છે ને, તું ભાભી સામું કાંઈ નહીં બોલતી, નકર તને શું મને ઘરની બહાર કાઢી મૂકશે. હવે કાઢી તો જોવે, ફળિયાની બાર નો નીકળું. ઘરની બહાર તો 2 નંબરની વસ્તુ રહી, અને મારી યારે બોલશે ને તો ઈ નીકળશે, હું નહીં નીકળું. આ કઈ ફાલ્ગુની ભાભી નથી. જો મારી વાત સાંભળ, એનો મગજ એવો હશે ને એટલે ગાડા છે, ઘાસ ખાઈ ગયું. તું હળવું હળવું બોલજે હો. એ પાછા ઘરે છે ને. હા ઘરે જ છે, એટલે જોર જોરથી બોલું છું. હળવું હળવું બોલ ને. તું શું કામ એમ કરે? બીવો હું કામ આટલા બધા, મને ઈ નથી ખબર પડતી. પીવું પડે એ બધું એનું છે તે. તો આપણે નથી રહેવું અહીંયા, હાલો વઈએ છે ક્યાં? બીજે ક્યાંક રહેવા. તો મોટા ભાઈનું શું થાય મને એની ચિંતા થાય. અને આ ભાભી વૈયા ગયા તો રાજભાઈનું શું થાય એનો સાચી વાત છે. વિચાર આવે. રાજભાઈનું શું થાય, મોટા ભાઈનું શું થાય, ઘરવાળીને ભલે ને ગમે ઈ બોલે, તમારે સાંભળી લેવાનું. લગ્ન તો કર્યા આવે, સમજા, ગામ હાટો લગ્ન કર્યા હે. આપણે મારું જે થવું હોય થાય, મોટા ભાઈને કે ભાઈને કઈ તકલીફ ન પડવી જોઈએ, બસ. એવી વાત નથી, પછી તારે જરીક સમજાય. એટલે હું સમજુ હજી? ઈ જેમ ફાવે એમ બોલે છે, મોઢામાં આવે એવું, અને તોય તમે મને કહો છો હું સમજુ? હું શું કામ સમજુ? જો મારી વાત સાંભળ, આમાં એવું છે ને કે આ ભાભી છે ને, હે, તો એને મતલબમાં એમ છે કે હું રોપ જમાવું, અને એને રોપ જમવી દીધો છે. જો ભાભીને પપ્પાને ત્યાં સારું છે ને એટલે ઈ આવું બધું કરે છે, બરાબર? તમારા લોકોને માનવું એવું જ છે ને? હે, તો મારા પપ્પાને ત્યાં સારું છે, હું સાહેબીમાં જ ઉછરીને આવી છું, પણ મેં તો ક્યારે આવો રોપ ન બતાવ્યો. પણ આ બધું ભાભી ને બાપાએ લઈ દીધું છે. પણ તમને કોણે હરક પદુડીના કર્યા હતા બધાને? આ બધું લઈ લ્યો, હવે સાંભળો આખી જિંદગી. અડધા તો રૂપિયા આપણે આપી દીધા છે, તોય પછી બધું એમ. અને હું પગાર લાવું એ ડાયરેક્ટ હાથમાં આપી દઉં છું. એ તને ખબર છે? હે, ક્યાંક ફરવા જવું હોય તોય નથી જઈ શકતા. આ તો જો ને, હિસાબ માંગવા જ જવાનું. અરે તું રહેવા દે ને. આ ફાલ્ગુની ભાભી હિસાબ માંગવા જ ગયા હતા. પણ ઈ ફાલ્ગુની ભાભી કાચા પડે ને અહીં આવે જ મારી સામે, ખબર નથી પડતી. એટલી હાઈટ છે ને એમાં એટલી કરી દઉં. હાઈટ નહીં, એનો મગજ છે ને ઈ બહુ ડેન્જર છે. ડેન્જર નથી, સનકી એને સાયકો કહેવાય. જોર જોરથી બોલે ને એને. બોલ મને. આ મોટા ભાઈનું નામ હિંમતભાઈ છે, જરી કઈ એનામાં હિંમત રહી છે હવે? ઈ એનો વાક છે, આપણો નહીં. એ બધું મૂકો ને, હું ભાભી હારે વાત કરી લઈશ. તમે જાઓ જાઓ. વાત નહીં કરતી. એ આ નહીં કરું, જાવ ને. ભાઈ, અરે ભાઈ, અહીંયા કેમ ઊભા છો? લૂંટાઈ ગયો, હું લૂંટાઈ ગયું? મારો હતોય ખજાનો લૂંટાઈ ગયો. એટલે ક્યાં ખજાનાની વાત કરો છો? હે, રબકો યાદ કરો, એક ફરિયાદ કરો. ઠેક સમજાઈ ગયું. બિસડા ભાભીનું ગાવશો ને? તો હું કરું હશો? આ જો, તને ખબર છે આ તારી ભાભીએ શું કીધું છે? હું કીધું તને ખબર છે? જ્યાં સુધી મોટા ભાભીમાં સુધારો ન આવે ત્યાં સુધી મને તેડવા નહીં આવતો. હવે મને કે શું કરવું મારે? હે, શું કરવું મારે? મારી વાત સાંભળો. મારે કોઈનું કાંઈ સાંભળવું નથી. મારે મારી ઘરવાળીને કેમ તેડવા જાવી નહીં વિચારવું છે. મારી ઘરવાળી વહી જાય એમ છે. તારી ઘરવાળી હોતે એ કે હવે હું ભાભી સામે બોલવાની છું. બાપ રે બાપ, એ કે હું હિસાબ માંગવાની છું. બાપ રે બાપ.
હું બાપ રે બાપ, મારે શું કરવું? હું કરું એ તું કે ભાઈ, જે હું કરું ને તારે કરવાનું. ધંધિયાઓને કે હું કે ભાભી પાસે બધો હિસાબ માંગે. એટલે મારું ઘરે ભાંગે. હું આમ કરો છો મોટા ભાઈ, તમારે મારું સમજતો ઘર નથી સમજ. હા ભાઈ હું આ તારી ભાભી છે ને ઈ ભોળી છે, પણ આ સંધ્યાઓ છે ને ઈ સિંહણ જેવા છે. અને અને જો ઈ ભાભી સામે તરફ મરશે ને તો જ બેડો પાર થાય. સામે એના કોંડા છે બરોબર, એટલે કોઈ લુકાઈ લો આવે. મને એના કોંડા ડસી ગયો, મને એના કોંડા ડસી ગયો અશોક. મને ડસવાનો છે, એ બીક છે, ઓલી એની હેળી કરવા જાય વિટાઈ જશે ને. દાંત કાઢવા કે રોવું કઈ સમજાતું નથી શોક. આ શું કહું ને તો પેલા નાના હતા ત્યારે હિંમતભાઈ લગ્ન થતા તો ભાભી કેવા રમકડા લઈને આવતા, કાં આઈથી જ આમ કરીને આમ સાવી પેલા મકાન લઈ દેતો. આ બધી હે? ઘો છે ને દાદા કરતા, દાદા હલ ઘાલતા ગયા છે આ બધું. દાદા છે ને હિંમતભાઈના પેટે સાઈન લાગી રહ્યા હતા, પેટે. પેટે સાંભળા કર્યા હતા. એટલે એ જન્મ થયા ને એ પહેલા એવી કાંઈક હતી સિસ્ટમ કે આ એ રિવાજ કહેવાય એ વખતમાં. આ ડૂટીએ સાઈનલા કરીને કહે કે આ અમારી દીકરી દીધી તમને, આવ્યા પહેલાં દઈ દીધી. ખબર નહોતી આ એના કોંડા પેદા થાય એના ઘરે. અને મોટા ભાઈને એને ગળે બાંધી દે. દાદા દાતા પથારી ફેરવતા જા અંધાય નહીં. હવે છે ને શોખ, હું કહું એમ કે હું સંજાઓને સૂટ આપી જ દે. આ એકાદી છે ની સામે પડશે ને તો જ રહેવા જો ને, આમ જો નકર ભૂખ્યા રહેવું. એક રાંધે એવી રહેવા જો. સાલું સમજાતું નથી અશોક. પછી એસિડિટી છે ખબર છે ને, બહારનું ખાઈ ખાઈને ઓલા નીલાન જેમ ઘડી કે પછી અશોક હું કાંઈક એવો રસ્તો કાઢ ને કે આ ભાભીમાં સુધારો આવી જાય અને તારી ભાભી અહીં પાછી વી આવે એવો કંઈક રસ્તો કાઢ તું. એનું મગજ ફેરવવું પડે તો થાય. નાના છોકરાનું મગજ ફિટ કરી જો, એને કઈ ખબર જ ન પડે ને એમને એમને એક કામ કરીએ તો હું આ કંઈક સોણ બોણ કરાવી અને કંઈક એને શું કહેવાય બંધન કરાવી નાખી તો બધું એનું બંધન નથી થાય એમ. કેમ એ બંધનમાં આપણને કરી દીધા છે. સારે કોરથી એને બધું આવડે છે, બધું આવડે છે અને બધું આવડે. હું કરવું મને સમજાતું નથી. બિચારી મારી ઘરવાળીના ફોન ઉપર ફોન આવે નખરા કે મને ગમતું નથી. મેં કીધું વહી આવીને હું તેડી આવું. તો મારે બે પગ દીધા છે ભગવાન, હું નો તેડી આવું. પણ ના પાડે છે ભાભી છે ને ત્યાં સુધી નહીં આવે. હવે તો કઈ લાઈન લેવી છે એ કયો ને. મારી વાત સાંભળ, હું તારી ભાભી હવારની વહી ગઈ. અટાણ લગીમાં એના 2 વાર તો ફોન આવી ગયા. એટલે તારી ભાભીને મારી ભેગું રહેવાની ઈચ્છા તો ખરી જ. એની તો ઈચ્છા છે જ ને, પણ આ બાપે નથી ઈચ્છા કે એ તમારે હારે રે. પણ એમની આને એના બાપાનો પૈસાનો એટલો બધો પાવર શું છે? આ આ બધું લીધું ને એમાં જ આપણે નાના હતા તો હું એમ તો કહું રમકડા લઈને આવતા તો કેટલા વાલા લાગતા ભાભી કરતા પાસે પણ આ મકાન લઈને આવ્યા ને એમાં જ થઈ ગયા આપણે. અને આ મોટા ભાઈ છે ને એને પાછું એનું નામ ફેરવવાનું થાય છે હો, હિંમત થી ને બીજું કરી નાખે. હા સાચી વાત છે. હિંમત તો જરાય છે જ નહીં એનામાં. શું કહે ને એનું નામ છે ને બાબુલાલ રાખી દેવું છે. સાચી વાત છે. હું શું કહું, વાત કરી લો મારા ભાભી યાર, એટલે થોડોક મગજ છે ને ટાઢો પડે. હા ઈજ તો કરવા દે. હા દીકુ શું કરે લમણા જીક જ લેતો હતો. અરે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. હરી તું આ ગાડું મારું ક્યાં. આ બેટા કામ હતું કઈ? હરી ગાડું બહુ આગું લઈ ગયા છે તમારું. અરે પણ આજ મને એવો મૂડ આવ્યો તો ગાવ એમ ગીત એમ છું. પણ આમ પણ આ હરીએ તમારે થોડીક રમત કરી નાખી એવું નથી લાગતું? પણ કઈ બાબત રમત? આમ કેમ આમ ઓલા કેવા કે આમ ગુડ શબ્દ બોલો સમજાય ને એવા. અરે મોટા ભાઈ, હા તમને નથી ખબર તમે અજાણ્યા છો ઘરથી? આ ભાભીના કારસ્તાન બધા તમે ભૂલી જાવ છો થોડી વારે. આ મારા પપ્પા શું? બાપુજી એ મારું કોને ખબર, મેં જોવાય થોડો ગયો તો પહેલાં જોવા દેતા. એમાં થોડી ખબર હોય કે કેવું કોઠીંબુ કડવું આવશે મીઠું આવશે. આ કડવું આવી ગયું ભાગમાં. પણ આટલા વરસ તો પછી લાંબુ શું કામ આયકું? તૈયાર જઈ ખબર હતી કે કડવું આવી ગયું તૈયાર તે છૂટું કરી દેવાય ને. પહેલાં એવું ન હાલતું બેટા, સોરી હો, પહેલાં એવું ન હાલતું બેટા. એ તો હવે બધું નથી જોતું નથી આવતું. પહેલાં એવું નહોતું.
માણસ નો એવું કરી શકતા, એટલે તો આ ભોગવવું પડે છે. હા તમને ખબર છે ભાભીનો રોપ છે ને દિવસે ને દિવસે વધતો જાય છે. આ ફાલ્ગુની ભાભી તો જતા રહ્યા, પણ મારી સાથે આવું કરશે ને તો હું જઈશ તો નહીં, પણ નેક્સ્ટ લેવલનો ઝઘડો થશે ઘરમાં, અને હું હવે એને કાઢીશ, પછી મને ન કહેતા. તારી વાત સાચી છે બેટા, પણ અને જો મારાથી મોટા છે, મારા જેઠાણી છે, હું બોલું ને તો સારું ન લાગે, તમારે બે શબ્દ કહેવા પડે, તમે કહેજો એમને. વખતે પણ તારી વાત સાંભળते એવું લાગે છે કે એક વાત કહો ને, તમને બીક લાગે છે ને? અરે હું થોડો બીવ એનથી, એ થોડી કે આદમી છે, બાય છે, એને થોડો બીવ. આજથી જ બીવાય એવું હોય? હા, એમ નથી, આ તો રાજને પૂછજો, એને મેં કીધું તું કેમ ધમકાવું એમ. હા, અશોક તો બહુ બીવે છે, એટલે મેં કીધું બધે ભાઈઓ હરખા હશે, બીજું તો હું. એ તો તમારે બે મને તો ન ખબર હોય. અરે અશોક ભાભીથી બીવે છે, મારાથી નહીં. ભાભીથી મારાથી બીતા હોત તો ક્યાં જરૂર જ હતી? બેટા હવે આ છે ને પાણી આ માથાથી ઉપર વયું જાય છે. તમારી વાત જોતા એવું લાગે છે કે આને કંઈક બે વાણ કહેવા પડે, એવું તો પાકી વાત છે. પણ આમ નામ હિંમત છે ને આ વખતે. હા, તમને પણ હિંમત જ નથી આવતી. તમારું નામ ભલે ને હિંમત આ હોય. વખતે તું હિંમત જ કરીને તું કંઈક ફેસલો લાવવો પડશે. આ ઘર હવે મારું ભાંગે ને એ મારે થવા નથી દેવું, પાકી વાત છે આ હા, વખતે. પણ ભાભીને લીધે આખું ઘર ભાંગશે એવું લાગે છે. અને હું તો પછી અશોકને લઈને વહી જઈશ બીજે રહેવા, પછી રહેજો ભાઈ વગરના. ને પપ્પા એવું વિચારોમાં આપણે મોટા બહુ ગયા છે નહીં લાવવાના છે, આપણે કે ઘર વિખેરી નથી નાખવાનું, અપીને રહેવાનું છે. હા, પણ તમારે કંઈક સ્ટેન્ડ તો લેવા જોઈએ કે નહીં? તમે આ ઘરના વડીલ છો, તમારા બોલીની કંઈક કિંમત હોવી જોઈએ, પણ નહીં, તમને તો છે ને આ શેરીને કૂતરાની જેમ કરે છે ભાભી. તારી વાત સાચી છે. આને સીધી કરવા માટે કંઈક રસ્તો તો કરવો જ પડશે. એમ નહીં, આપણા બા ને બાપુજી હતા, એને કોઈ દી કંઈ નહોતું કીધું એને કે એને ઈ માથે ચડીને નાચતા? બા બિચારા હું તો કહું ભાગશાળી હતા. આ પૌણી આવીને ત્રણ કે ચાર મહિના જ ભેગા રહ્યા, એ ધામમાં વ્યાય ગયા. હું તો કહું બિચારા દુઃખી થાત નહીં તો. સાચી વાત છે, મારો તો એને તો એવું લાગે મને તો. પણ તારી વાત સાચી છે બેટા, કંઈક રસ્તો કરવો પડશે. આનું બહુ વધી ગયું છે, હવે બહુ વધી ગયું છે. તમારા છોકરાઓ બિચારા છે ને એની મમ્મીને બીકને માર્યા છે ને હોસ્ટેલમાં રહ્યા, અહીંયા નથી આવતા રેવાય તે. એને મેં તારી વાત સાચી, એને એમ કીધું હતું બેટા થોડોક ટાઈમ અહીંયા 2-4 મહિના રહેવા તો આવો. નહીં પપ્પા અમે અહીંયા બહુ નો સારું આવે. છે. મને એકવાર ફોન કરીને કહેતા હતા કે આંટી ન્યા આવીને રહેવું ને એને કરતા બોર્ડિંગ સ્કૂલમાં રહેવું સારું, આવું કહેતા હતા. એ વાત સાચી. અમુક કડવા માણસ એવા હોય ને એને તે પોતાના આઘારે, પણ આ તમને તમારા છોકરાઓથી દૂર કરી દેશે, જોજો તમે. અને આવા માણસ હોય ને, આવા માણસ એ જિંદગીમાં કોઈને હખે રહેવાય દે નહીં, રહે નહીં. હા, ઈ પોતે જ રહેતા નથી, નકરી ઘાય નકરી હાંસ બળતરા જ કરતા હોય જ્યારે હોય ત્યારે. મારા બાપનું મારા બાપે લઈ જાય જ્યારે ઉપર જાય ત્યારે મને તો એમ થાય છે. સાચી વાત છે, મને એમ લાગે આ ઘર છે ને એને પૈડા કરીને લઈ જાય. હું કેવું તમારે? અરે એને સાચે જ બાંધી દેવું, પૈડા કરીને હું મારા બાપનું કરે ને મરે ને એટલે આ બધું છે ને ઠાઠડિયારે બાંધી દેવું. એમ નહીં, આ અશોક કહેતા હતા મને કે 50% પૈસા તો દઈ દીધા છે આપણે લોકો એના પપ્પાને, તો હવે હેનો એટલો બધો ઈ પાવર કરે છે. આપી જ દીધા છે. અશોકની વાત સાચી છે, રાજને બે કાંઈ નથી કમાતો કે રખડે છે, છોકરાઓ ધંધો કરે જ છે. અને તું કેમ અડધા, હું તો કોઈ પોણા અપાઈ ગયા છે, હિસાબ નથી કર્યો એટલે. અને આ અશોક દર મહિને કમાઈને સીધું ભાભીના હાથમાં આપી દે, આ તો ખોટી જ વસ્તુ પડે ને. પણ કાંઈ નહીં, આનો રસ્તો કરશું, તું ચિંતા નહીં કર, હું આપણું ઘર ભાંગવા નહીં દઉં. વાત કરજો, નકર પછી હવે હું ડાયરેક્ટ વાત કરવા જઈશ. હા માની જાને. શું કામ? મેં તમને કહ્યું હતું ને, એ કામ થયું? અરે પણ થઈ જશે ને, પણ મારો શું વાંક છે એમ કહો, તું મને શું કામ સજા આપે છે વગર વાંકે? તમારા ભાભીએ મારા ઉપર હાથ ઉપાડ્યો, તેમ છતાંય તમે કહો છો કે હું તમારા ઘરે આવી જાઉં. એવું તો નહીં બને. જો મારી વાત સાંભળ, તને ખબર છે ને કે તારા વગર મને અહીંયા ખાવાનું પણ નથી ભાવતું. તું સમજવાનો પ્રયત્ન કર. તું ક્યાં સુધી આમને ત્યાં બેસી રહીશ? જો ભાભી છે ને આજની તો કાલે માની જશે, સુધારો આવી જશે. ભાઈ સાથે વાત થઈ છે, સંધ્યા હવે પણ કીધું છે, અશોક પણ કહેવાનો છે, બધો સમજાવે છે ભાભીને. આજે ને કાલે માની જશે ને એમ નહીં, જ્યારે માની જાય ને ત્યારે એમનામાં જે પાવર છે ને એમના પૈસાનો એ ઓછો થાય ને પછી મારી સાથે વાત કરજો. અરે હવે તો તું વાત કરવાની પણ ના પાડે છે. હા તો નથી કરવી વાત મારે તમારી સાથે. શું કામ વાત કરું?
અરે તું મારી પત્ની છે, તું મારી સાથે વાત તું નહીં કરે તો કોણ વાત કરશે? હું બીજી છોકરી સાથે થોડો વાત કરવા જવાનો છું. હા તો જાઓ વાત કરવા. એમે તમારા ઘરમાં કોઈ બીજી લાવો ને એ ટકે એમ નથી. અરે શું બોલે છે યાર તું? આ શું બોલે છે? આવું શા માટે બોલે છે? જો ઘર હોય ને ત્યાં નાના મોટા ઝઘડાઓ થતા હોય દીકુ, આવી રીતે ઘર છોડીને ના જવાય. નાના મોટા ઝઘડા? તમારા ભાભી મારા ઉપર હાથ ઉપાડે એ નાના મોટા ઝઘડા કહેવાય. એ કેટલી પાવર બતાવે છે ખબર છે? કે તમે લોકો મારા પૈસા પર જીવો છો. રાજ પણ એટલે ઘર છોડવા તૈયાર નથી, કારણ કે એને ખબર છે કે બીજે રહેવા જઈશું તો એકલો હું પોગી નહીં રહીશ. આવું બધું બોલે ને મારે બધું સાંભળી લેવાનું એમ? અરે એના વતી હું માફી માંગુ ને તારી. પણ તમે શું કામ માફી માંગો? એક કામ કરો, ચલો તમારાથી મારા વગર નથી રહેવાતું ને? નહીં. મારાથી પણ તમારા વગર નથી રહેવાતું. આશ. તો એક કામ કરીએ આપણે હા આપણે અલગ થઈ જઈએ. જો પણ અલગ થવું રસ્તો નથી ને. હા એ જ ને, કારણ કે તમને ખબર છે તમારા ભાભી જે બોલે છે ને એ સાચી વાત છે કે તમે છે ને બધું પોગી શકો એમ નથી. એટલા માટે અલગ તો થવું નથી તમારે. જો મારી વાત સાંભળ, તું છે ને મને આમ મેણું નહીં માર. હું તારું પેટ ભરી શકું એટલી તાકાત છે મારામાં, પણ કહેવાય કે આવી રીતે અલગ થઈ જવું સારું ન લાગે. ફાલ્ગુની સમજવાનો પ્રયત્ન કરે યાર. શું સારું ન લાગે? આ તમારા ભાભી ખાલી રોજના મારી સાથે ઝઘડા કરે છે, મને નહીં કહેવાનું બધું બોલે છે, એ બધું સારું લાગે છે? હા એક કામ કર. આપણે કંઈ અલગ થવાના છે ને કંઈ નવાઈના નથી થવાના. દુનિયામાં ઘણા લોકો અલગ રહેવા જતા જ હોય છે. ઠીક છે ઠીક છે, તું કહે છે ને એ વાત બરાબર છે. હવે છે ને તું કે જ રસ્તો અપનાવવો પડશે. અત્યાર સુધી મને એમ હતું કે આપણે નથી અલગ થવું, પરિવાર એક થઈને રહે તો એના માટે સારું છે. પણ હવે પાણી છે ને માથા ઉપર જતું રહ્યું છે. જો આમને આમ કરીશું ને તો પછી ક્યાંયના નહીં રહીએ. એ જ તો વાત છે. હું પણ એ જ કહું છું કે અત્યાર સુધી હું એમ જ વિચારતી હતી ચલો આજે નહીં કાલે તમારા ભાભીનો પાવર ઓછો થઈ જશે, એ સમજશે કે નાની દેરાણી છે તો દેરાણી એટલે બેન જેવી કહેવાય અને મારી સાથે ખોટા ઝઘડા નહીં કરશે. પણ હવે તો વાત હાથ ઉપાડવા પર આવી ગઈ છે. કાલે ઉઠીને મને મારી નાખે તો? એટલે મારે એ ઘરમાં તો રહેવું જ નથી. તમારે જે કરવું હોય ને એ કરો. ઠીક છે, હવે તું છે ને વધારે નહીં બોલ. એક તો સરખી કેટલા દિવસથી તે વાત પણ નથી કરી. હવે છે ને આપણે નિર્ણય કરી જ લઈએ. હા, હું ભાઈ સાથે વાત કરી લઈશ અને કહી દઈશ. હા તો તમારો નિર્ણય પાક્કો થઈ જાય ને, બધા સાથે વાત કરી લેજો, તમારા ફેમિલીમાં તમારા ભાભીની પરમિશન લઈ લેજો. પછી તમે મને ફોન કરજો કે આપણે નોખા થવાનું છે, અલગ ઘર લઈ લેજો, ત્યારે મને બોલાવજો. બાકી હું છે ને હવે એ ઘરમાં પગ નહીં મૂકું. ક્યાં તો તમારા ભાભી સુધરી જાય, સમજી જાય તો ઠીક છે, નહીં તો પછી અલગ થવાના હોય ને તો જ મને બોલાવજો, નહીં તો નહીં બોલાવતા. હા કંઈ વાંધો નહીં, પણ ફોન કરું તો ઉઠાવજે પાછી. ના રે, હું તો બ્લોકમાં નાખી અરે દઈશ. શું બ્લોકમાં શું કામ નાખે? હા તો કંટાળી ગઈ છું. રોજના 10 ફોન કરો છો તમે, પણ જે સોલ્યુશન લાવવાનું છે તો એ તો લાવતા નથી. હું તને પ્રેમ કરું છું, બસ એક જ ભજન કર્યા કરો. ઠીક છે, હાલો સારું ચાલ, હું પછી ફોન કરું તને. બાય. ના નહીં કરતા, બ્લોકમાં નાખું છું. ના એવું નહીં કરતી. આઈ લવ યુ યાર, સમજ હું તને કેટલો પ્રેમ કરું છું. ઠીક છે, મૂકો. આઈ લવ યુ. હા બાય. અરે આઈ લવ યુ નથી બોલું. અરે પ્લીઝ આવું નહીં કર ને. લવ યુ. મૂકો હવે ફોન. મોટા ભાઈ, હવે અમે એક નિર્ણય લઈ લીધો છે. શું નિર્ણય લીધો? અમે આ ઘર છોડીને જાવી છે. ઘર છોડીને જવાની વાત કેમ કરો છો? તો શું કરવું? હવે હાવ કંટાળી ગયા છે હવે હાવ. કારણ કે આનામાં જ્યાં સુધી સહન શક્તિ હતી ને ત્યાં સુધી મારા ભાભીને સહન કર્યા, પણ હવે નહીં થાય. અને મારે ખોટી આની જિંદગી બરબાદ કરવી હે? તારી વાત સાચી. સંધ્યા બહુ આવ્યા હતા, મને કીધું છે, તારી ભાભીને સમજાવવાની કોશિશ કરી છે, પણ એ હાલું બુદ્ધિનું બારદાન સમજવા તૈયાર નથી. શું કરવું? તમે હું કામ લગ્ન એની હારે કર્યા હતા એ કયો મને? એટલે હું કામ લગ્ન કર્યા એ કે પ્રશ્ન કહેવાય? એમ નહીં. જો માણસને પ્રેમથી સમજાવવાથી ખબર ન પડે ને તો આપણે થોડું સ્ટ્રિક્ટ થવું પડે, પણ તમે ક્યારેય થતા જ નથી. તમને
આમ એટલી હિંમત આવતી જ નથી કે તમે ભાભી સામે બોલી શકો. એટલે રેવા દો, મેં તમને પહેલા પણ કહ્યું હતું કે ભાઈ તમે કંઈક કરજો, નહીંતર પછી અમે લોકો અમારો રસ્તો કરશું. જો તમે આમ જુદા થઈને વાત નહીં કરો અત્યારે, હું એને કહીશ બસ. શું કહેશો? શું કહેવું? તમારી વાત એ સાંભળે છે એ પૂરી? અડધી વાત તમે હજી કરી ના હોય ને પહેલા તમને ચૂપ કરાવી દે છે. અને મને ખબર છે કે લગભગ એક કઈ દિવસ ખાલી નહીં ગયો હોય કે તમે એને કાંઈ નહીં કીધું હોય. દરરોજ કયો સવો ને, પણ કોઈ દી આનો કાંઈ રસ્તો નીકળ્યો કયો મને? રસ્તો કાઢવો જ પડશે અને કાઢીશ તું જો. હવે આનો હવે છે ને રસ્તો કાઢવો જ પડશે. આ બધું મારું ઘર ભાંગતું જાય ને એ સમય આવી ગયો પણ મને નથી લાગતું કે હવે આ વાતનો રસ્તો નીકળે. કારણ કે મારા ભાભીરાની એટલા ઘમંડી છે ને કે વાત જવા દો. આ મારા બાપાનું, આ મારા બાપાનું, આ મારા બાપાનું. આ તો સારું છે કે હવાસાની મફત મળે છે. જો ઘરમાં મતલબ એવું મશીન આવતું હોત ને તો હવા માટે મારા ભાભીને હાથ છોડવા પડત કે ગુંગળામણ થાય છે, અમને જરીક શ્વાસ લેવા દો ને. એટલે ભાઈ મને કહીશ યાર, તમે લોકો થોડાક તો શું સબક કહીશ કરો. કહીશ? તમે તો પણ એક પિન ચોટાડીને રાખી છે. મારે નથી બોલવું તોય તમે બોલાવડાવો છો હાથે કરીને. અમારા કરતા મોટા છો, થોડુંક તો સમજો. વાતે વાતે કંઈક કહી એટલે હું કહીશ. આમ નામ તમારી એક વહુ તો જતી રહી. એક છોકરો તો વહુ વગરનો થઈ ગયો, બીજા નહીં કરવો છે? નથી કરવો બાપા એને, પણ હવે આને મારે હું રસ્તો કરવો એમ તો મારી બેન પાડી દઉં કે આને કાઢી મૂક, મોટા આપણે ભાઈ. બધા વયા જાય. મારી વાત સાંભળો મોટા ભાઈ, પહેલેથી જો તમે અવાજ ઉઠાવ્યો હોત ને તો આ હાલત. પણ હવે છે ને ગાડી છે ને હાલવા મળી છે, અને હવે તમે કહો કે હવે હું બ્રેક મારી, પણ બ્રેક મારો ત્યાં તો ટેન્શન આવી જાય. ગાડીને બ્રેક નહીં લાગે એમ કહેશો ને તું, પણ હવે આ ગાડીને છે ને એ તારી ભાભીને બેહાડે અંદર અને આનો હું રસ્તો કરીશ. અને એ છે ને એ ગાડીમાં ગોતી હાથ નહીં આવે એવું કરી નાખે. પણ મને નથી લાગતું કે તમે કાંઈ કરી અરે શકશો. કરે ભાઈ, હું કહું તો શું કે એમ કરીશ આ વખતે. ભાઈ એટલા દી થાય હું તમને સમજાવતો તો, આ તમને સમજાવતી તો કોઈ દી તમે કાંઈ ઈ નિર્ણય લીધો? મારા ભાભીમાં કોઈ દી ફરક આવ્યો નહીં? આજનો દિવસ છે, આજના દિવસનું તમારે જે કરવું હોય એને કરી લો. અમે કાલ સવારે જતા રહીશું. એ નોબત નહીં આવે, હું કંઈક રસ્તો કરીશ ચોક્કસ. રદ કરી બાએ તો. દીપ્તિ, શું માંડ્યું છે આ બધું? બોલો શું માંડ્યું છે મેં? આ તો જેને કઈ થયું ન હોય ઘરમાં એમ વાત કરે છે શું માંડ્યું છે. આ એક તો વહુ ગયા છે ઘર છોડીને, બરાબર? આ નાનો અને એ બે પણ આ ઘર છોડીને જવાની વાત કરે છે. તો મેં એમને થોડી કહ્યું છે કે ઘર છોડીને જતા રહે. તારામાં શરમ જેવું કાંઈ છે કે નથી? શેની શરમ? પણ મેં હું શું કરી નાખ્યું છે? અરે આ ઘર તૂટી રહ્યું છે, હું તો સમજતી નથી, જીદ પકડીને બેઠી છો. મેં કોઈને કશું કીધું નથી. હવે અશોકભાઈ ને સંધ્યાને લાવી ગયા. બાકી રાખ્યું છે કાંઈ કહેવામાં? બોલો તમારે કંઈ કહેવું છે? અમારે તો ઘણું કેવું છે, અને આજ છે ને હું કહી જ દેવું છું. કારણ કે અત્યાર સુધી છે ને અમે તમારું બધું સાંભળ્યું જ છે, કોઈ દી સામે નથી અવાજ કરી ક્યાં. પણ હું તમને એમ કહું છું કે આ બધામાં તમને શું એવી મજા આવે છે? ભગવાને તમારા બાપાને પૈસા આપી દીધા હતા એટલે આવી રીતે કરવાનું? હા, ઘણાય દુનિયામાં રૂપિયાવાળા માણસ છે, સમજ્યા? પણ એ છે ને એ એવા રૂપિયાવાળા માણસો છે કે એ ગરીબોની મદદ કરે, અને તમે તમારા પરિવારને જ હેરાન કરવા બેઠા છો. કોને સમજાવો છો? કોને સમજાવો છો? સાયકો લોકો હોય ને સમજના ના આવે. અને એમ અમારે તમને કંઈ નથી કહેવું. અમે તો ભાઈ અહીંયા હતા ને એટલા માટે કહેવા આવ્યા હતા કે અમે આ ઘર છોડીને જઈએ છીએ. તમારે લોકોને જેમ કરવું હોય એમ કરજો, જેમ રહેવું હોય એમ રહેજો, અને ભાઈ સાથે પણ જેવું બિહેવ કરવું હોય ને એવું કરજો. તમને એમ છે ને કે પૈસાથી જ બધું થઈ જાય, પૈસાથી બધું ખરીદી લેજો. પણ મેં તમને લોકોને થોડી કહ્યું છે ઘર છોડીને જાઓ. તમે બસ કરને હવે. એક ને એક રટણ પકડ્યું, મેં થોડું કીધું. જો અશોક, કોઈને કાંઈ જવાની જરૂર નથી. નહીં. જો તમારે જવું હોય તો હું પણ તમારી સાથે આવું, ભલે એકલી રહેતી. મારા બાપાનું છે, મારા બાપાએ ફ્રીજ આપ્યું, મારા બાપાએ મકાન આપ્યું. તો એક કામ કર, એકલી રહે અને મકાનને બડકા ભર, ફ્રીજને બડકા ભર ને ખા. હું જતો રહું એટલે તને શાંતિ થાય. અરે આમ તમે થોડી જતા રહેશો. તો પેલા ફાલ્ગુની ભાભી ગયા, હવે અમે બે જ આવી છીએ. હા, પછી મારા મોટા ભાઈ અમારા હારે જ આવશે. આ તમારી આ ટાર્ગેટ તો આ હતો જ, હે,
કે એકલી રહીને મોજ કરી? બાપાનું આપેલું બધું બાપાનું. મારો એવો કોઈ ટાર્ગેટ નહીં હતો, સમજ્યા તમે? બસ આ તો મારા પપ્પાએ આપેલું છે તો ખાલી મેં કહી દીધું તો શું થઈ ગયું? એકવાર કીધું છે તમે બોલી બોલીને ફાલ્ગુની ભાભીનું માથું પકાવી દીધું એટલે જ જતા રહ્યા છે. આ- તો હું છું ને બે માથાની એટલે ટકી છું તમારી ભેગી, બાકી હું કે દિવસની વહી ગઈ હોત. અને તો એમાં શું થઈ ગયું? મોટી છું તો બે શબ્દ કહી દીધા તો ભાઈ. શું થઈ ગયું? તળી જાતી જ નથી આ માણસની. અરે હવે તો સમજ બાપા, હવે તો સમજ. આ તારું ઘર વિખાઈ જવા આવ્યું છે, એકલી રહેવાનો વારો આવે તો હજી તને નથી સમજ પડતી? પણ તમારે જવાની જરૂર નથી. એ તો લોકો- મારે તારી સાથે રહીને માથાકૂટ જ કરવી ને. એની કરતાં હું મારા ભાઈઓ ભેગો વયો જાઉં ને, મને કદાચ ગમે એમ કહે ને તો એ જે આપશે ને બે બટકા ખાઈ લે, પણ મારે તારી ભેગું નથી રહેવું. ના, ના. એકલી રહે. અમે એમને હું એમના જેવું નહીં કરું. તમે કદાચ અમારી જોડે રહેશો ને તો હું પ્રેમથી રાખીશ તમને ભાઈ. હું એમના જેવું નહીં કરું કે મારા ઘરવાળાનો ભાઈ છે, મારે શું લેવા દેવા છે. બસ બરાબર છે, એક કામ કરીએ આપણે બધા જતા રહીએ. ચલો ને યાર, આનો વાત કરવાનો જ કોઈ મતલબ નથી. હાલો. અરે ના ના, આમ બધા જતા રહેશો તો હું આટલા મોટા ઘરમાં એકલી કેવી રીતે રહીશ? કેવી રીતે હું તમે રહેતા હતા ને એવી રીતે રહેજો, સમજ્યા? બાકી હવે આ ઘરમાં છે ને અમારું મન જરી કઈ નથી લાગતું. ગમે એને જ આવીને ગમે એ રૂમમાં જ આવી તમે જ દેખાવ કે મારા બાપાએ આપ્યું છે ને એવું જ સંભળાય. મગજ અમારો બધાયનો એવો કરી નાખ્યો છે. અને રાજભાઈની જિંદગી અત્યારે જુઓ, રાજભાઈ ફાલ્ગુની ભાભીને બહુ સમજાવે છે પણ નથી સમજતા. ફાલ્ગુની ભાભી એ એમ કહે છે કે જ્યાં સુધી તમારા ભાભી એ ઘરમાં હશે ને ત્યાં સુધી હું નહીં આવું. હા પણ એ એની જગ્યાએ રાઈટ જ છે, એ બરાબર જ છે જે કહે છે ને. બહુ મજા આવી ને તમને રાજભાઈનું ઘર ભાંગીને? અરે રાજભાઈ, એક કામ કરો ને ભાઈ, આ તમે ભાભીને ગમે એટલા સમજાવશો ને એ કઈ સમજવાના છે નહીં. એને તો બસ એને કેવા ખુશી મળે છે ને એ જ જોઈએ. અને આમ પણ આ બધું આપણું તો છે નહીં, એના બાપાનું છે એટલે એનો અધિકાર છે, સ્વાભાવિક છે. અને આમ પણ ફાલ્ગુની સાથે મારી વાત થઈ ગઈ છે અને મેં એને પૂછી લીધું છે, અહીં આવવા માટે તૈયાર નથી. એટલે મેં જ નક્કી કરી લીધું છે કે હું પણ આ ઘર છોડીને અમે લોકો અલગ રહીશું. ફાલ્ગુની સાથે વાત થઈ છે, એણે કહ્યું કે તમે અલગ રહેતા હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. તો મોટાભાઈ, હું મારી રીતે ફાલ્ગુની સાથે અલગ રહેવા માંગુ છું. અને અમે તો જઈએ જ છીએ. ચલો હા. એક કામ અરે કરો, ના ના, સાંભળો મારી વાત. આમ બધા જતા રહેશો, તમે પણ જતા રહેશો તો હા, ઘરમાં હું એકલી કેવી રીતે રહીશ? આ તમે બીજી વાર કીધું, બરોબર? હું માનું છું મારી ભૂલ. મારી વાત સાંભળો, અહીંયા છે ને રૂપિયાની પથારી કરજો, પછી એની ઉપર છે ને આરામથી સૂઈજો. જુઓ અશોકભાઈ, પૈસાના લોભમાં હું થોડી આંધળી થઈ ગઈ હતી. મારા પપ્પાએ આપેલા ઘર, ગાડી અને ફર્નિચર આ બધાના મોહમાં એટલી બધી પાગલ થઈ ગઈ હતી કે મને અભિમાન આવી ગયું હતું. પણ આમ તમે બધા જ જતા રહેશો અને જે મારો જીવન સાથી છે એ પણ મને છોડીને જતું રહેશે. કોને જીવન સાથી કહો છો? કોઈ દી એનું તમે સાંભળ્યું છે? અરે પતિ તો પરમેશ્વર કહેવાય, એના પગ ધોઈને પાણી પીવાનું હોય, પણ તમે તો એની સામે પણ તડાકા કરો છો, નથી ક્યારે એની પણ ઇજ્જત કરતા. તો પછી માનીએ દુનિયામાં પૈસાનું મહત્વ હોય છે. કદાચ પપ્પાએ આપ્યું હોય ને તો મારા પપ્પા એમ ન કરાય. ઘર, પરિવાર, પ્રેમ, ભાવ આપણા છે એવો બંદર ભાવ થવો પડે. એટલા રૂપિયા છાતીએ બાંધીને કોઈ નથી લઈ જતું, તું લઈ જવાની. આ બધું પડ્યું રહે અહીંયા. સાચી વાત છે તમારી. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તમને પણ બહુ અનાપ શનાપ બોલી છું અને તમારા ભાઈઓનું ને સંધ્યા, ફાલ્ગુનીનું બહુ અપમાન કર્યું છે. પણ મને હવે મારી ભૂલનો અહેસાસ છે. તમને ખરેખર ભૂલ થઈ રહી સમજાઈ ગઈ છે? હા, હે? સાચે કહું છું. તો એક કામ કરો, પહેલા તમે જાઓ અને ફાલ્ગુનીને તમે તેડી આવો, તો જ હું માનીશ. બાકી તો હું આ ઘર છોડીને જતો રહીશ. જાઓ. અરે ના ના, હું જઈશ લેવા. તમે બધા ઘર છોડીને ના જશો. હું ફાલ્ગુનીની માફી માંગીને એને લઈ આવીશ. તમે બધા મને કંઈ વાંધો નથી. તું ફાલ્ગુનીને માફી માંગીને અહીંયા લઈ આવ તો જ અમે બધા તારે હાથે છીએ, નહીં તો નથી. બસ આ છેલ્લો નિર્ણય. ના ના, હું જાઉં છું.